પાકિસ્તાનને તો ગામમાં ગોળીઓ મારવી જોઈએ, કેમ કે પાકિસ્તાનના તરફ અમે નથી. પાકિસ્તાનને તો ગોળીઓ મારવી જોઈએ, પાકિસ્તાનના ફેવરમાં અમે નથી. હા, પાકિસ્તાનને આપણે એમની બોર્ડર પર જઈને કે એમને ત્યાં આગળ જઈને આપણે હુમલો કરી શકીએ છીએ. અને ખાલી પોલિટિક્સ તમે ના કરો, ખાલી ખોટા તમે ભડકાવ નહીં. પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન એની જગ્યાએ છે, એને મારો તમે. જો કાશ્મીર જો 370 કર્યું મોદી સાહેબે, એના માટે અમને ગર્વ છે. મારું નામ અનીફભાઈ છે. અનીફભાઈ, શું કહેશો? ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત પાકિસ્તાન અત્યારે તણાવ જેવી સ્થિતિમાં. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. કારણ કે પાકિસ્તાનને તો ગામમાં ગોળીઓ મારવી જોઈએ, કેમ કે પાકિસ્તાનના તરફ અમે નથી. બધા એમ સમજતા હોય કે પાકિસ્તાનના તરફ અમે છીએ. પાકિસ્તાન મસ્જિદોમાં ઘૂસીને બી ગોળીઓ મારે છે. એ હિન્દુ નથી ના મુસલમાન. શું આપણું કામ છે અપ ટુ એન્ડ ફર્સ્ટ ટુ ફિનિશ, નો આર્ગ્યુમેન્ટ, બી માઇન્ડ ફોર એવરી. કેમ કે અમે પાકિસ્તાનની તરફ છીએ જ નહીં. 140 કરોડની વસ્તી છે, મુસ્લિમ ભાઈઓ બધા અમે સાથે છીએ. અમે કોઈ અલગ નથી. અમને વિખૂટા ના પાડો. પોલિટિક્સ, ધ મેનર, લાઈફ ઇન્ડિક્શન ઓફ ફૂલ, નો આર્ગ્યુમેન્ટ એની ટાઈમ, બી માઇન્ડ ફોર એવરી. એની હાઉ સમાચાર હું જોઉં છું, આજ તક જોઉં છું, TV 9 જોઉં છું, TV 24 જોઉં છું, બધા જોઉં છું. ને તમારું ટીવી કયું છે મને કહો, કે જેનાથી અમને સંતોષ થાય કે અમારા ટીવીના અંદર શું થઈ રહ્યું છે. અમે બધા ભાઈ બહેનો એક જ છીએ, બધા સાથે રહીએ છીએ. મારા દોસ્તો બધા, અમારું ગ્રુપ છે 60 જણાનું, બધા સાથે ભણતા હતા સ્કૂલમાં. આજની તારીખમાં મારું ગ્રુપ છે પ્રણવ નાણાવટી મારો ભાઈબંધ છે. બધા ગુજરાતી મારા ઘરે બી આવે છે. હું સાથે રહીએ છીએ, અમે એક સાથે જમીએ છીએ. અમારા માટે કોઈ મતભેદ છે, મનના ભેદ નથી કોઈના. બધા એક સાથે જ છીએ, એક સાથે જ રહીશું, એક સાથે મરીશું. પણ પાકિસ્તાન જે છે એ પાકિસ્તાનના આતંકીઓ એ ભારતના મુસલમાનોના નામે ચરી ખાય છે કે ભારતના મુસલમાનો સાથે અત્યાચાર થાય છે, નામ છે ને તેમ છે. એ પોલિટિક્સ છે ભાઈ, પોલિટિક્સ છે. આમાં બધું કોઈ અમારે કોઈ જાતનો સાથ આપ્યો અસદુદ્દીન ઓવૈસીએ. ઓલ ઇન વન 140 ભારતીયો બધા સાથે જ છે. 140 કરોડ ભારતીયો બધા એક સાથે જ છે. પાકિસ્તાની આમ વારંવાર આતંકી હુમલાઓ કરે છે ભારત ઉપર, શું કહેશો આ પાકિસ્તાનને? પાકિસ્તાનને તો ગોળીઓ મારવી જોઈએ. પાકિસ્તાનના ફેવરમાં અમે નથી. અમારા પાસે કોઈ પાકિસ્તાનમાં આવતું જતું નથી. અમે ઇન્ડિયા ઇઝ અવર માય કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અવર મધરલેન્ડ, ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ધ વિલેજ. જો કાશ્મીર જો 370 કર્યું મોદી સાહેબે, એના માટે અમને ગર્વ છે કે મોદી સાહેબે જે કામ કર્યું એ ઘણું સારું કામ કર્યું છે. કેમ કે કાશ્મીરવાળાઓની આવક ચાલુ થઈ ગઈ, ત્યાં ડેવલપ થઈ ગયું કાશ્મીર. કાશ્મીર પૂરું ડેવલપ થઈ ગયું. આજની તારીખમાં રોજીરોટીનો સવાલ હતો, એ લોકોની રોજીરોટી જતી રહી. આ લોકો ખોટી પોલિટિક્સ, ધ મેનર, લાઈફ ઇન્ડિક્શન ઓફ ફૂલ, પોલિટિક્સના અંદર આ બધું કામકાજ થઈ રહ્યું છે. એ છતાં પાકિસ્તાનની ફેવર કોઈ કરતું નથી. બધા ગુજરાતીઓ ને મુસલમાનો બધા ભાઈ બહેનો જ છે. એક સાથે અમે રહીએ છીએ. આટલા વસ્તુ થઈ તે છતાં અમારે મતભેદ નથી. મતભેદ હોય પણ કોઈ દિવસ અમારે ઝઘડા થયા નથી. તમે આજે અમારા પાસે ઊભા છો, કેટલી વસ્તી છે. કેમ કે અમને કોઈનો ડર નથી, ઉપરવાળાનો ડર છે. શું ખાલી પોલિટિક્સ તમે ના કરો, ખાલી ખોટા તમે ભડકાવ નહીં. પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન એની જગ્યાએ છે, એને મારો તમે, કોઈ એમની ફેવરમાં નહીં. અસદુદ્દીન ઓવૈસીએ કીધું કે બધા જે છે કોંગ્રેસવાળા બધા, અમે ના ભાજપ કોઈમાં અમે કોઈની કોમવાદ નથી કરતા. શું સમજ્યા તમે? જી, શું નામ છે આપનું? નાસિરભાઈ. નાસિરભાઈ, શું કહેશો? ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તમે જુહાપુરામાં છો. એક સમયે આ જુહાપુરાને આ અમુક નફરતી ચિંતુ જે છે એ મિની પાકિસ્તાન કહેતા હતા. અને આ જુહાપુરાના મુસ્લિમ સમાજના લોકો શું વિચારી રહ્યા છે આ બાબતે? હા ભાઈ, આ જે યુદ્ધ થયું છે એ બહુ દુઃખદ થયેલું છે. આ વસ્તુ ન થવી જોઈએ. એટલે આ જે પાકિસ્તાનની જે આ વસ્તુ છે તે એ લોકો જે કરી રહ્યા છે તે બહુ જ ખોટી રીતે કરી રહ્યા છે. અને અમે મુસલમાન, અમારો જે ઇસ્લામ ધર્મ છે આ બધી વસ્તુઓથી બહુ જ દૂર છે. આ બધું અમારા ઇસ્લામની અંદર આવતું જ નથી જરા પણ. અને અમે આ બધી વસ્તુથી બહુ જ નફરત કરી રહ્યા છીએ. પાકિસ્તાનને શું જવાબ આપશો? વારંવાર એ આતંકી આવી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આપણા દેશની અંદર. હા, પાકિસ્તાનને આપણે એમની બોર્ડર પર જઈને કે એમને ત્યાં આગળ જઈને આપણે હુમલો કરી શકીએ છીએ અને બધી વસ્તુ કરી શકીએ છીએ. જે કરવું હોય એ સરકાર, આપણી જે ગવર્મેન્ટ કરવી હોય એ કરી શકે છે. અમે એમને પૂરતો સાથ આપવા માટે તૈયાર છીએ.